જીવનમાં સરનાજી મહારાજ નઠઠ કમ દેહો લોયા લોયસ જાનવો દઠ્ઠા પુરિસાયારો અપ્પા સિદ્ધો જાયેહ લોય સિંહરથો. સિદ્ધ પરમાત્માની આ વ્યાખ્યા છે. સિદ્ધ કોને કહેવાય? તો નઠઠ કમ દેહો. નઠ એટલે નષ્ટ થઈ ગયા છે. અઠ કમ દેહો, 8 કર્મ રૂપી જે દેહ છે, એટલે કાર્મન વર્ગના કાર્મન શરીર જેનો નષ્ટ થઈ ગયો છે. લોયા લોયસ અને લોકાલોકના જાનવો જાણવા વાળા, દઠ્ઠા અને દેખવા વાળા. લોકાલોકને જે જાણે છે અને જે જુએ છે, જ્ઞાતા અને દ્રષ્ટા. પુરિસાયારો અને પુરુષના આકારમાં જે છે, એટલે આપણે બધાને ખબર જ છે કે જે અંતિમ ચરમ દેહ છે એનો કિંચિત ઊન એવા પુરુષાકારમાં અપ્પા જે આત્મા છે, સિદ્ધો એને સિદ્ધ કહેવાય છે. ક્યાં રહે છે? લોય સિંહરથો, લોકાગ્ર ભાગમાં. જાયેહ એનું તમે ધ્યાન કરો. આનો મતલબ શું છે? પુરુષાકાર. ઓકે. પુરુષાકાર એટલે આત્માનો આકાર કયો? આત્માનો આકાર એટલે આ કાલ્પનિક જ કહેવાય. એટલે આત્મા છે, હવે આત્મા ત્યાં વિરાજમાન છે. કયા રૂપમાં વિરાજમાન છે? તો એ તો બધું કહી દીધું કે ત્યાં કર્મ નથી, કાયા નહીં, મોહ નહીં, માયા નહીં, ચાકર નહીં, ઠાકર નહીં, ભૂખ નહીં, તૃષા નહીં, જો નહીં 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 બધું કહી દીધું. તો બધું શું છે? શું છે? એવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે કહે છે કે જે અંતિમ દેહ હતો એમનો અને જે સિદ્ધ થઈ ગયા છે, એ દેહનો પોનો ભાગ એટલે જે શરીરની અંદરમાં પોલ છે એ ઘણી થઈ જાય. જેવી રીતે નાક છે, કાન છે, તો એવી રીતે જે આત્મ પ્રદેશો છે એ એકબીજા સાથે એકદમ સઘન થઈ જાય અને પછી એ થોડીક હાઈટ ઓછી થઈ જાય. તો એવા હાઈટમાં, એવા આકારમાં સિદ્ધ ભગવાન ત્યાં સિદ્ધ શિલા ઉપર વિરાજમાન છે. એવા સિદ્ધ ભગવાનનું તમે ચિંતન કરો, ધ્યાન કરો. હવે આ સિદ્ધ ભગવાન થઈ ગયા. હવે અરહંતનું તો પહેલા જ કહી દીધું તું. હવે આચાર્યનું કહે છે. કોને આચાર્ય કહેવાય? આચાર્ય પરમષ્ટનો લક્ષણ બતાવે છે. દંસન નાન પહાને વીર્ય ચારિત વર તવા યારે અપમ પરમ જુંજયી સો આયર્યો મુનિ જેવો. દંસન નાન પહાને, જેની અંદરમાં દર્શન અને જ્ઞાન પ્રધાન છે, એટલે આચાર્યના ગુણોની અંદરમાં જે પ્રધાન છે એ કોણ છે? જ્ઞાન અને દર્શન. પછી જ્ઞાન દર્શનના સાથે સાથે વીર્ય ચારિત વર તવાયારે 5 આચાર કહેવાય છે આચાર્યના. તો દર્શનાચાર, જ્ઞાનાચાર, વીર્યાચાર, ચારિત્રાચાર અને તપાચાર, એવી રીતે 5 આચાર છે. તો દંસન નાન પહાને આ પ્રધાન થઈ ગયા. દર્શનાચાર અને જ્ઞાનાચાર એ પ્રધાન થઈ ગયા, એટલે વિશિષ્ટ છે. અને પછી એના સાથે સાથે વીર્યાચાર, ચારિત્રાચાર અને તપાચાર, એવી રીતે 5 આચારનું જે પાલન કરે છે
એવા અપમ પરમ ચ જુંજઈ, અને પોતે આ 5 આચારનું પાલન કરે અને બીજા જેટલા પણ એના શિષ્યો છે, એનો સમુદાય છે, એ બધાને અપમ પરમ ચ જુંજઈ, આત્માને પણ આ 5 આચારમાં નિયુક્ત કરે છે અને બીજાને પણ નિયુક્ત કરે છે. એટલે પોતે પણ આચાર પાલન કરે છે અને બીજાને પણ પ્રેરણા આપે છે. સો આયર્યો મુનિ, वो એને આચાર્ય કહેવાય છે. એ મુનિને આચાર્ય કહેવાય છે. એવા મુનિનો, એવા આચાર્યનો તમે ધ્યાન કરો. આચાર્યનું ધ્યાન, અરહંતનું ધ્યાન, સિદ્ધનું ધ્યાન, અને અહીંયા કીધું છે કે આચાર્યનું ધ્યાન. આચાર્ય કેવા? તો કીધું કે 5 આચારના પાલન કરવા વાળા. જ્ઞાન એટલે સતત અભિક્ષણમ જ્ઞાનમ, આપણે તત્વાર્થ સૂત્રની અંદરમાં આવ્યું ને, હંમેશા જ્ઞાનની આરાધના કરવાની. અને દર્શન, નિરંતર નિરંતર શ્રદ્ધા, એટલે જે માર્ગ તમે અપનાવ્યું છે એ માર્ગ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, એ દર્શનાચાર કહેવાય. અને ચારિત્રનું પાલન કરવાનું, એટલે જે ચારિત્ર એટલે વ્રત છે, અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તો આ 5 મહાવ્રતોનું પાલન કરવા વાળા, અને તપનો 12 પ્રકારના જે તપ છે એ તપનો આચરણ કરવા વાળા. એમાં વીર્ય, એટલે વીર્યાચાર કોને કહેવાય? એની અંદરમાં શક્તિ, એટલે શક્તિ જેવી તમારી શક્તિ છે એ શક્તિનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો. જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, એને કહે છે વીર્યાચાર. તો એવી રીતે 5 આચારનું પોતે પાલન કરે છે અને 5 આચારનું એ પ્રેરણા આપે છે બીજાને પણ પાલન કરવા માટે. એવા જે મુનિ હોય છે એને આચાર્ય કહેવાય છે. એવા આચાર્યનું તમે ધ્યાન કરો. સાધનાજી મહારાજ, મથિન વંદામી, તો જ્યારે ગમે તે આપણી સાધુ પદ હોય એમાં આચાર્યને ગોતવા હોય, તો આ એના જે ગુરુ હોય, જે આચાર્ય કે આ ભવિષ્યમાં આચાર્ય થશે, એ આ બધું જોઈ કે આનામાં આ બધી શક્તિ છે, ગુરુ એનું એવી રીતના એસેસ ત્યારે કરીને જ એને આચાર્ય પદ આપે ને. આચાર્ય પદ માટે અમુક પ્રકારના એ લોકો અનુષ્ઠાન કરતા હોય છે, અમુક પ્રકારનું તપ કરતા હોય છે. એટલું તપ પૂરું થઈ જાય, એટલું જ્ઞાન એને આવડી જાય, એટલા શાસ્ત્ર એ વાંચી લે, પછી જ એને આચાર્ય પદ આપે છે. અને આપણે તમે કીધું ને મહાવ્રતને ફોલો કરવાનું, ઈ બધું, તો ઈ કેવી રીતના અસેસ કરે? કે ઘણા તો અંતરાય હોય, અંદર ના હોય ને. શું તમે? એટલે આપણે, મને એમ થાય છે કે આપણે અહિંસા કે સત્ય કે એવા મહાવ્રત હોય, તો ઘણા તો અંતર ઓલા હોય, તો ઈ એના ગુરુ કેવી રીતે અસેસ કરી શકે કે આનું કમ્પ્લીટલી અહિંસાનું કે સત્યનું કે એ બધું પાલન કરે છે? એ કેવી રીતે ખબર પડે? મને આ વિચાર આવ્યો હતો, એટલે હું વિચાર કરતી હતી કે આમ ગુરુને કઈ ખબર તો પડતી હશે. એ તો બહુ મુશ્કેલ છે રસીલાબેન, આ પ્રશ્ન તો મુશ્કેલ છે. કેવી રીતે? હવે તમે આપસમાં જે છો એ તમારા આપસમાં તમે સત્ય કેટલું બોલો છો, તો એ બીજાને કેવી રીતે ખબર પડે? સાચી વાત છે. અંદરના ભાવ કેવા હોય, સાચી વાત છે. એ કેવી રીતે ખબર પડે કે તમારી અંદરમાં અચૌર્યનો ભાવ કેટલો છે, અપરિગ્રહનો ભાવ કેટલો છે? એ તમે આપસમાં પણ, આપણે આપસમાં એકબીજાનું આપણને ન ખબર પડે. આ તો એટલે જ નિશ્ચય ધર્મ જે છે અને વ્યવહાર ધર્મ છે. તો વ્યવહારથી આપણે અનુમાનથી કે હા ભાઈ આ સાચું બોલતા હોય છે, વધારે ને વધારે. એટલે
60% 70% સુધી આપણે જોઈએ કે હા વ્યવહારમાં હંમેશા એનું સત્ય જ હોય છે, એ ખોટું નથી બોલતા, ત્યારે આપણને એટલે વ્યવહારથી આપણને ખબર પડે. બાકી અંતરની જે એની સ્થિતિ છે એ કોઈને ન ખબર પડે, કોઈની પણ કોઈને ન ખબર પડે, કોઈની પણ કોઈને ન ખબર પડે. હા. ગુરુની ચેલાને ન ખબર પડે, ચેલાની ગુરુને ન ખબર પડે, કોઈને ન ખબર પડે. પણ આચાર્ય પદ આપે છે ત્યારે બાહ્ય વ્યવહાર એનું દેખાય અને એ બાહ્ય વ્યવહાર જોઈને અને પછી એને આચાર્ય આપે છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. મથે વંદામી સાધનાજી મહારાજ. તો ઉપાધ્ય અમમુનિજી મહારાજને આચાર્ય પદ મને લાગે છે આપવાના હતા, પણ એને ના કીધું. તો એને કેમ ના કીધું તું? અચ્છા. તમને ખ્યાલ છે કે આમ બોલ્યા હતા કે કેમ? હા, એ વ્યવહાર જ છે, વ્યવહાર જ છે. એટલે શ્રવણ સંઘના આચાર્યની જ્યારે વાત થઈ હતી ત્યારે તો ઘણા બધા કેન્ડિડેટ્સ હતા. એ જેવી રીતે ઇલેક્શન થાય છે રાજનીતિમાં અને પ્રધાન પદ કોને આપવાનું કે મુખ્યમંત્રીનો પદ કોને આપવાનું, તો ઘણા બધા કેન્ડિડેટ્સ હોય છે. તો એ કેન્ડિડેટ્સમાં પછી લોકો નક્કી કરે અથવા એને વોટ કેટલા પડે છે એનાથી નિશ્ચિત થાય છે, એ બરોબર છે. પણ અહીંયા જૈન શાસ્ત્રની અંદરમાં એટલે જૈન સમાજની અંદરમાં અહીંયા વોટ તો નથી પડતા. તો અમુક લોકો ભેગા થઈને અને નક્કી કરે કે હા આને આચાર્ય પદ આપવાનું છે. તો એમાં ઘણા બધા કેન્ડિડેટ્સ હતા અને એ સમયમાં જે એકદમ એવી પરિસ્થિતિ એવી હતી કે ગુરુદેવને એમ થતું હતું કે મને આ જે રેસ છે, આ જે આપાધાપી છે કે મને જોઈએ મને જોઈએ મને જોઈએ એવું બધાને જોતું હોય છે, અને એમાં હું વચ્ચે આવું તો હું આ નથી મારે કરવું એમ. એ બીજી વાત હતી, એ બીજી વાત હતી. અને આચાર્ય પદના તો યોગ્ય હતા જ ગુરુદેવ, નહોતા એવું નહોતું. અને એની ઈચ્છા એવી હતી કે હું આ પદ લઈને અને હું આ રેસની અંદરમાં હું કોમ્પિટિશનમાં મારે નથી જવું એમ, એટલા માટે એને નામ. ઓકે, થેન્ક યુ. સાધનાજી મહારાજ, આપણે કોઈ દિવસ એક આચાર્ય અંડર થશે જૈન ધર્મ? કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક વ્યક્તિ આપણને લીડ કરે. કારણ કે યુનિટી કેવી રીતના થાય? જૈન બધા આપણે એક તો ઓછા છે એટલા, તો યુનાઇટ કેવી રીતના થશું? બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. યુનાઇટ થવા માટે આ ગુરુદેવે જે આચાર્ય પદ પણ છોડ્યું અને જે એને પ્રયત્ન કર્યું આ બધું, એટલે શ્રમણ સંઘને એક કરવા માટે એને પોતાની એક આંખને પણ જવા દીધી. એનું ઓપરેશન થયું હતું જ્યારે સંમેલન થતું હતું અને એનો આંખનું ઓપરેશન થયું હતું અને ગરમીનો સમય, એટલે અહીંયા જે ભૌગોલિક સ્થિતિ છે એ મારવાડમાં એને વિહાર કર્યું હતું. તો ત્યારે તો આટલી સુવિધાઓ નહોતી, આટલા રોડ પણ નહોતા, અને ત્યારે એને જ્યારે વિહાર કર્યું તો અને આંખનું જે ઓપરેશન થયું હતું ત્યારે આંખના ઓપરેશનમાં એ ચીરો મૂકીને અને પછી ઓપરેશન થતું હતું. તો એના માટે 1 મહિનો સુધી ડોક્ટરે ના પાડી હતી કે જવાનું નહીં, વિહાર નહીં કરવાનું. પણ તે છતાં પણ ગુરુદેવે વિહાર કર્યું કે એક આંખ મારી જતી હોય તો કઈ વાંધો નહીં, પણ શ્રમણ સંઘ એક થતું હોય, યુનાઇટેડ થતું હોય તો એના માટે મને, અને એને ઘણો પ્રયત્ન કર્યો એક કરવા માટે. શ્રવણ સંઘ એક તો થયું પણ હવે તો પાછું વિખાઈ ગયું છે. હવે આ તમારી કલ્પના, બધાની કલ્પના તો છે કે આપણી સંવત્સરી એક થઈ જાય, આપણે બધા એક થઈ જઈએ, એક આચાર્ય થાય, અને જેવી રીતે આચાર્ય તુલસી છે
તો આચાર્ય તુલસીના કારણથી બધું એક થઈ ગયું અને એના પછી આચાર્ય થાય છે, યુવાચાર્ય થાય છે અને બધું આખો તેરાપંથ સમાજ એક છે. એવું સ્થાનપસી સમાજ એક નથી. ઘણા બધા સંપ્રદાયો છે. આની અંદરમાં ગુજરાતી અલગ છે, મારવાડી અલગ છે, એની અંદરમાં નાનાલાલજી અલગ, તો ચંપાલાલજી અલગ, તો ખબર નહીં કેટલા કેટલા અલગ 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 બધા છે. નથી આપણે ઈ બાબતમાં આપણે વિચારી જ નથી શકતા, બધા અલગ અલગ છે. ઠીક. મતેડવંદામી સાદાજી મહારાજ, હાજી. આપણે આચાર્યની બીજી એક મોટી રિસ્પોન્સિબિલિટી કે એ છે કે બધા જે નવા દીક્ષિત હોય એને દીક્ષા આપવાનો એની રિસ્પોન્સિબિલિટી એના ઉપર હોય. એટલે એ આજે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે ને. હા હા હા. અને જે વ્યવહારમાં કોઈ ઓલા વ્યવહાર થતા હોય એને પનિશમેન્ટ પ્રાયશ્ચિત કે કઈ આપવાનું હોય તો એ જ આપે ને, બરાબર? આચાર્ય આપી શકે. આચાર્ય આપી શકે છે. બરાબર છે. થેન્ક યુ. આચાર્યને આ અધિકાર છે કે દીક્ષા આપે અને શિક્ષા આપે. દીક્ષા અને શિક્ષા. દીક્ષાનો મતલબ છે કે એ દીક્ષાનો પાઠ બનાવી શકે છે અને શિક્ષાનો અર્થ છે કે એની કઈ ભૂલ થાય તો એનું પ્રાયશ્ચિત આપી શકે છે. હવે ઉપાધ્યાય પરમિષ્ઠિનો લક્ષણ કહે છે. જો રયન તય જુક્તો નિચ્ચમ ધમ્મો વયેસને નિરદો સો ઉવજ્જાવો અપ્પા જદિવર વસહો નમો તસ્સ. જો રયન તય જુક્તો એટલે રત્નત્રયથી જે યુક્ત છે, નિચ્ચમ ધમ્મો વયેસ ને નિરદો નિત્ય હંમેશા ધર્મોપદેશ દેવામાં જે રમમાન રહે છે, ધર્મોપદેશ દેવામાં લીન રહે છે. સો ઉવજ્જાવો અપ્પા એને એ આત્માને ઉપાધ્યાય કહેવાય છે. જદિવર વસહો યતિવર વૃષભો એટલે યતિઓમાં શ્રેષ્ઠ, સાધુઓમાં શ્રેષ્ઠ. યતિ એટલે સાધુ. યતિઓમાં જે શ્રેષ્ઠ છે વૃષભ. વૃષભ એટલે શ્રેષ્ઠ. વૃષભનો અર્થ શ્રેષ્ઠ. વર્ણનો પણ અર્થ શ્રેષ્ઠ થાય છે. તો શ્રેષ્ઠ જે આત્મા છે એવા આત્માને ઉપાધ્યાય કહે છે. નમો તસ્સ એને હંમેશા વંદન. તો રયનતય જુક્તો રત્નત્રયથી યુક્ત છે, જ્ઞાનથી, દર્શનથી, ચારિત્રથી જે યુક્ત છે અને જે હંમેશા ધર્મોપદેશ આપવામાં એટલે જેની વાણીની અંદરમાં એકદમ પ્રતિભા છે, જે સરસ રીતે પ્રવચન કરી શકે છે, એને ઉપાધ્યાય કહેવાય છે. અને ઉપાધ્યાયનો અર્થ જે શાસ્ત્ર વાંચી શકે, શાસ્ત્રનો અર્થ કરી શકે, જે વાચના આપી શકે, જે શાસ્ત્રનો અર્થ બતાવી શકે, એને ઉપાધ્યાય કહે. જે ભણે અને ભણાવે બે જે કરે એને ઉપાધ્યાય કહેવાય. હવે સાધુ યક્ષાજી મહારાજનું જે ઉપાધ્યાયનું પદ તાઈ મહારાજે કઈ આપ્યું હતું કે ગુરુદેવે આપ્યું હતું? હા, ગુરુદેવના ઉપસ્થિતિમાં જ તાઈ મહારાજે કીધું હતું અને ગુરુદેવે સ્વીકાર કર્યું. કારણ કે ગુરુદેવ પાસેથી શાસ્ત્રોનો અભ્યાસ લગભગ બધા શાસ્ત્ર યશાજી મહારાજે વાંચી દીધા હતા. એટલે પછી ગુરુદેવે એમને ઉપાધ્યાય પદ આપ્યું અને એ વિવેચન કરી શકે.
દરેક શાસ્ત્રનું સરખી રીતે એ વિવેચન કરી શકે છે. સાધનાજી અને મહારાજ, હા, મથેણ વંદામી આમાં આ સૂત્રમાં કહે છે કે તેમને દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણેયનો રત્નત્રયનો ઓલું અંદર હોય એનામાં, એટલે સમ્યક દર્શન થઈ ગયું હોય ને ઉપાધ્યાય હોય તો? નિશ્ચિત હા, Okay. સમ્યક દર્શન થઈ ગયું હોય અને જ્ઞાન પણ એને સંપન્ન કરી લીધું હોય અને ચારિત્રમાં પણ એ યોગ્ય હોય. તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેય રત્ન જેને સરખી રીતે પ્રાપ્ત કરી લીધા છે એને જ તમે ઉપાધ્યાય કહો. ઓકે, થેન્ક યુ. વતન વંદામી સાધનાજી મહારાજ, આપણે હા, ઉપાધ્યાય હોય એ આચાર્યજીને ભણાવે આચાર્યજીને અને એમને પણ ભણાવે? ના, આચાર્યનો પદ મોટો છે. આચાર્યનો પદ મોટો છે. આચાર્ય જ એને ઉપાધ્યાય બનાવે. એટલે એ ભણે છે અને ભણાવે છે એનો મતલબ એવું નહીં કે ઉપરવાળા જે ઉપર પદ છે જેનું એને પણ ભણાવે, એવું નહીં. તો આચાર્યની યોગ્યતા એટલી હોય છે કે એ પણ શાસ્ત્ર ભણી શકે, ભણાવી શકે, પણ એને જે વ્યવસ્થા, જે સમાજની જે વ્યવસ્થા છે એની અંદરમાં એક વ્યવસ્થા એમને આપી છે, આચાર્યને આપી છે, ને એક વ્યવસ્થા ઉપાધ્યાયને આપેલી છે. તો એક વ્યવસ્થા શું કે શિક્ષા અને દીક્ષા એ આચાર્ય કરી શકે અને એના પછી શાસ્ત્રનો અભ્યાસ જે છે એ ઉપાધ્યાય કરાવે એમ. સાયનાજી મહારાજ, મહાવીર ભગવાનના ટાઈમમાં ગણધર ભગવાનની વાત આવે પણ આચાર્ય ઉપાધ્યાયની વાત ના આવે, તો ઈ ક્યારથી સ્ટાર્ટ થયું? નિશ્ચિત આ પ્રશ્ન જે છે એ નૌકાર મંત્ર ક્યારથી સ્ટાર્ટ થયો એવો પ્રશ્ન કહેવાય. અને ભગવતી સૂત્રની અંદરમાં સૌથી પહેલા આપણને નૌકાર મંત્ર મળે છે. એટલે ભગવતી સૂત્રની જે મંગલાચરણ કહેવાય છે, આમ તો નમો બોમ્બે લીવીએ, નમો નાનસ એવી રીતે પણ છે એની અંદરમાં, પણ નૌકાર મંત્ર પાંચે પદ જે છે પંચપરમેષ્ઠી એ ભગવતી સૂત્રમાં છે. અને આચારામ સૂત્ર જે થયેલું છે એ સૌથી પહેલા થયેલું છે. એની જે ભાષા છે આચારામ સૂત્રની, જે પ્રાકૃત ભાષા છે, એ જે રિસર્ચ કરવા વાળા એમ કહે છે કે આચારામની ભાષા જે વેદોની ભાષા છે એ એવી ભાષા આચારામની ભાષા છે. એટલે સૌથી પહેલો આચારામ સૂત્ર છે. એની અંદરમાં નૌકાર મંત્રની વાત નથી. અને જે બીજી શતાબ્દીનો જે ઉડીસાની અંદરમાં સિંહ ગુફા છે ઉદયગીરી પહાડની અંદરમાં, તો એ જે ગુફાની ઉપર છતમાં જે લખેલું છે એની અંદરમાં નમો અરહંતાનમ લખેલું છે અને નમો સર્વ સિદ્ધાનમ લખેલું છે. બસ, આચાર્ય ઉપાધ્યાય સાધુનું કંઈ નથી લખેલું. તો એમ કહેવાય છે કે આ બીજી શતાબ્દી સુધી નમો અરહંતાનમ અને નમો સિદ્ધાનમ આ બે પદ, સર્વ સિદ્ધાનમ આ બે પદ હતા. એના પછી આચાર્ય ઉપાધ્યાયના વ્યવસ્થા પછી કરી હશે, પણ એનો કોઈ સમય આપણને ખબર નથી. આ જે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ છે, આ તો ત્રણેય સાધુ જ કહેવાય છે. સાધુ જ સાધક છે આ ત્રણેય. અને પછી ત્રણેયનો ઉદ્દેશ્ય શું છે? અરહંત પદને પ્રાપ્ત કરવું, સિદ્ધ પદને પ્રાપ્ત કરવું. અરહંત સિદ્ધ દેવ છે અને આ
એ સિદ્ધ જ કહેવાય. એટલે અરહંતને પણ સિદ્ધ જ કહીએ છીએ આપણે, એ સિદ્ધ થઈ ગયા છે. ભલે અત્યારે દેહ છે એમનો, પણ સિદ્ધ થઈ ગયા છે. તો એ સિદ્ધ પદ, અરહંત અને સિદ્ધ બેયના સિદ્ધ પદ કહેવાય. અને આ સાધક પદ કહેવાય, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના. હવે સાધુ પરમેષ્ઠી કા લક્ષણ. દંસન નાન સમગ્ગમ મગ્ગમ મોક્ષસ જો ઉચારિતમ સાધયદી નિત્ય શુદ્ધમ સાહુ સ મુનિ નમો તસ્સ. જે દંસન નાન સમગ્ગમ એટલે દર્શન અને જ્ઞાન સહિત, સમગ્ગમ, સમગ્ગમ એટલે જ્ઞાન, સમગ્ગમનો અર્થ છે સહિત, દર્શનથી સહિત અને જ્ઞાનથી સહિત. મોક્ષસમગ્ગમ મોક્ષ માર્ગમાં, જો ચારિતમ જે ચારિત્રનું પાલન કરે છે, એટલે જ્ઞાન દર્શન સહિત જે મોક્ષ માર્ગનું ચારિત્રનું પાલન કરે છે. સાધયદી નિત્ય શુદ્ધમ અને હંમેશા મનને શુદ્ધ કરવાની પ્રયત્ન કરે છે. નિત્ય શુદ્ધ ચારિત્રનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે, એ સાધુ પરમેષ્ઠી કહેવાય છે. દંસન નાન સમગ્ગમ મગ્ગમ, દર્શન જ્ઞાનથી યુક્ત માર્ગ જે મોક્ષનો માર્ગ છે. સાધયતી નિત્ય શુદ્ધમ ચારિતમ અને જે નિત્ય શુદ્ધ ચારિત્રને પાલન કરે છે. સાહુ સ મુનિ નમો તસ્સ, એવો જે સાધુ, એવો જે મુનિ છે એને સાધુ કહેવાય છે. એવા સાધુને તમે નમસ્કાર કરો. जो मुनि सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्र को साधते हैं, अर्थात रत्नत्रय को धारण करते हैं, उन्हें साधु परमेष्ठी कहते हैं. रत्नत्रय ही मोक्ष का मार्ग है. એટલે આમ તો રત્નત્રય બધાના માટે કહે છે, આચાર્યને પણ કહે, ઉપાધ્યાયને પણ કહે છે અને સાધુને પણ કહે છે. પણ સાધુ હજી સાધયતી, હજી એને સાધે છે, હજી કરે છે, એ માર્ગ ઉપર ચાલી રહ્યા છે, એ સાધુ કહેવાય છે. તો સાધનાજી મહારાજ, હા બોલો. આ જે ડિસ્ક્રિપ્શન સાધુનું આપ્યું છે, તો પેલા તો સમ્યક દર્શન કે 12 વ્રત પૂરા કરીને સમ્યક દર્શન થાય પછી જ બધા સાધુ બનતા હતા ને, દીક્ષા લેતા હતા. પેલાના જમાનામાં એવું નતું. જો રસીલાબેન, જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી, હા, અને સમ્યક્ત્વ પ્રાપ્તિનો અર્થ જ એ છે કે તમારા કશાય થોડા ઓછા થઈ ગયા છે, હે ને? કશાય ઓછા થઈ ગયા છે અને કશાયમાં અનંતાનુબંધી તો ઓછું થઈ જ ગયો છે. પછી અપ્રત્યાખ્યાની ઓછું થયું એટલે તમે વ્રત ગ્રહણ કર્યા અને અપ્રત્યાખ્યાની પણ ખતમ થઈ ગયું, પ્રત્યાખ્યાની પણ ખતમ થઈ ગયું એટલે તમે છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા, એટલે તમે સાધુ થયા એમ. તો સાધુ થવાના સાથે સાથે તમારું છઠ્ઠું ગુણસ્થાન આવી ગયું. ઓકે, થેન્ક યુ. તો જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો સાધુતાનો તો સવાલ જ નથી ને. હા, બરાબર છે. वठन वंदना बाबू जी। हाँ बोलो। उसके पहले भी अपने को क्षयोक्षम लब्धि, विशुद्ध लब्धि, देशना, फिर प्रयोग लब्धि, फिर करण लब्धि में आएंगे जब सम्यक को प्राप्त होता है ना। हाँ निश्चित। तो फिर क्षयोक्षम लब्धि, हाँ, जब तक कि इन सारी प्रक्रियाओं में से पूर्ण ऊपर नहीं आओगे तब तक सम्यक दर्शन कैसे होगा? नहीं,
नहीं तो पहले के साधुओं को ये हो मतलब जो जो दीक्षा लेते थे उनको फिर छठा गुणस्थान एकदम कैसे प्राप्त होता था? म्हणजे थाने कई क्यों है कमल? नहीं मैंने यो कहना है कि पहला जी को वे दीक्षा ले लेता ना अपन बोलता छठा गुणस्थान में आ गया है ना, हाँ हाँ तो या प्रक्रिया में नहीं पूरी हुई होती कई जरा उन टाइम नहीं सो कहने मतलब है। हाँ, तो इस प्रक्रिया को पूर्ण होने में यानी बाहर से कैसे पता लगेगा तुमको? हाँ वो बात बराबर बाहर से तो आपको कुछ नहीं पता लगेगा ना। वो कोई बाहर कोई ऐसी सीढ़ी थोड़ी ना है वो तो कि एक पैर अंतर एक की सीढ़ी पर प्रक्रिया रखा, फिर दूसरे सीढ़ी पर दूसरा पैर रखा। ऐसी बाहर की कोई प्रक्रिया नहीं है। जैसे ही उनको साधुत्व का भाव आया, इसका मतलब है कि उन्होंने सम्यक्त्व प्राप्त कर लिया है। ओके 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 તે બાબત મથેના जी એટલે સાધનાજીમાં બે વસ્તુ કીધી છે, દ્રવ્યલિંગી ને ભાવલિંગી. हाँ हाँ, द्रव्यलिंगी और भावलिंगी, ठीक बात है। द्रव्यलिंगी भी होते हैं, द्रव्यलिंगी होते हैं ऐसे इस तरह से, मतलब यानी साधुता का उन्होंने बाह्य वेश तो धारण कर लिया है और अंदर में सम्यक तो प्राप्त नहीं हुआ है। ऐसा भी होता है, ऐसा भी होता है। लेकिन सचमुच साधुत्व का भाव आ गया है तो वो अंदर की प्रक्रिया आप कैसे जान सकेंगे? वो द्रव्यलिंगी है कि भावलिंगी है, कोई दूसरा सामने वाला व्यक्ति किस तरह से जान सकता है? नहीं जान सकता है, नहीं जान सकता। એમાં ઓલું સાધનાજી મહારાજ તમે કીધું દ્રવ્ય લિંગી, લિંગી એટલે લિંગ એટલે સિમ્બોલ। ઓકે સાધુનો વેશ ધારણ કરી લીધું તો એ દ્રવ્યલિંગી થઈ ગયા। અંદરમાં ભાવ નથી, સમ્યક્ત્વ નથી અને સાધુત્વનો વેશ ધારણ કરી લીધું હોય, એ દ્રવ્યલિંગી કહેવાય। ઓકે વતન નોંધાવી સાધનાજી પર હાજી આપણે અર્યંત પદ અને સિદ્ધ પદમાં એમ કે છે કે છેલ્લે એમ કે છે કે એમનું ધ્યાન કરો। જ્યારે આચાર્ય ઉપાધ્યાય અને સાધુમાં એમ કે છે કે એને નમસ્કાર કરો। એટલે આપણે જે ધ્યાન કરીએ, આપણે ધ્યાન કરવા બેસે તો ત્યારે આપણે અર્યંત અને સિદ્ધના પદનો જે એનું વર્ણન છે એનું આપણે ધ્યાનમાં લઈ શકીએ। એ આપણો ધ્યાનનો વિષય થાય। હા તો ના એટલે અર્યંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું પણ ધ્યાન થઈ શકે। હા થઈ જાય। પંચ પરમેશ્વરીનું ધ્યાન છે ને। આપણે તો જ્યારે નૌકાર મંત્ર બોલીએ છીએ તો જેટલા શ્રદ્ધાથી આપણે અરહંતને નમસ્કાર કરીએ છીએ એટલી જ શ્રદ્ધાથી આપણે સાધુને પણ વંદન કરીએ છીએ અને એટલી શ્રદ્ધાથી આચાર્ય, એટલા જ શ્રદ્ધાથી ઉપાધ્યાય। એટલે એવું નહીં કે અરહંતને અને સિદ્ધને જ્યારે આપણે બોલીએ છીએ, નમો સિદ્ધાનમ બોલીએ, નમો અરહંતાનમ બોલીએ ત્યારે આપણી વધારે શ્રદ્ધા અને જ્યારે નમો આયર્યાનમ બોલીએ ત્યારે ઓછી શ્રદ્ધા અને એનાથી ઓછી ઉપાધ્યાયમાં અને એનાથી ઓછી સાધુમાં, એવું નથી હોતું। પંચ પરમેશ્વરી કહેવાય છે અને એટલા માટે જ અનાનુપૂર્વી રાખી છે આપણા પૂર્વજોએ, આપણા જ્ઞાનીઓએ કે જ્યારે નમો લોએ સર્વ સાહુનમ કહો છો તો નમો લોએ સર્વ સાહુનમ પછી તમે નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ પણ કહી શકો છો। નમો આયર્યાનમ પહેલા કહીને નમો અરહંતાનમ પછી કહી શકો છો। નમો લોએ સર્વ સાહુનમ કહીને પણ પછી તમે નમો સિદ્ધાનમ કહી શકો છો। હે ને? એટલે ઇક્વલ છે બધાની શ્રદ્ધા ઇક્વલ છે। એટલે ધ્યાનની અંદરમાં આપણે આચાર્યનું પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ, સાધુનું પણ ધ્યાન કરી શકીએ છીએ, અરહંતનો અને સિદ્ધનો પણ ધ્યાન કરી શકીએ છીએ। થેન્ક યુ। હવે ધ્યેય શું છે, ધ્યાતા શું છે અને ધ્યાન શું છે એવી રીતે અહીંયા બતાવે છે। જમ કિંચિવી ચિંતંતો નિરીહ વિત્તિ હવે જદા સાહુ
લદ્ધુનય એ યત્તમ તદાહુતમ તસ્સ નિશ્ચયમ જાનમ. હવે કહે છે કે યદા જ્યારે સાધુ એકત્વમ લબ્ધા લદ્ધુનય એ યત્તમ એટલે એકત્વને પ્રાપ્ત થયા પછી યત કિંચિત અપી જો કુછ ભી ચિંતવન કરતા હૈ નિરીહ વૃત્તિ ઈચ્છા રહિત. એટલે નિરીહ વૃત્તિનો અર્થ છે કે કોઈ પણ ઈહા નથી, કોઈ પણ ઈચ્છા નથી. ઈચ્છા રહિત જ્યારે તમારું મન એકદમ એવો થઈ જાય કે કોઈ જાતની ઈચ્છા નથી, કોઈ જાતની તમન્ના નથી, એની અંદરમાં કોઈ એવો ભાવ નથી કે આ મને મળવું જોઈએ કે આ મને નથી મળવું, આવા કોઈ ભાવ નથી. એકદમ એકત્વ થઈ જાય છે. એટલે ધ્યાતા અને ધ્યેય જ્યારે એકાગ્ર થઈ જાય, જે ધ્યેય વસ્તુ છે, જેવી રીતે કે તમે સિદ્ધ ભગવાનનો સ્મરણ કરી રહ્યા છો, સિદ્ધ ભગવાનના સાથે તમારો એટલે તમે ધ્યાતા કહેવાઓ અને સિદ્ધ ભગવાનનો તમે ધ્યાન કરો છો, એ ધ્યેય કહેવાય. તો ધ્યેય અને ધ્યાતા એ બંનેની સ્થિતિ એવી થઈ જાય, એક થઈ જાય બંને. એટલે ધ્યેય અને ધ્યાતા અલગ અલગ નથી રહેતા, બે એક થઈ જાય. એટલી એકાગ્રતા આવી જાય ત્યારે એ ધ્યાન કહેવાય છે. અને ત્યારે એ ધ્યાન કયો ધ્યાન કહેવાય છે? નિશ્ચય ધ્યાન કહેવાય છે. નિશ્ચયના દૃષ્ટિથી એ સાચું ધ્યાન કહેવાય છે. બાકી ઠીક છે કે તમે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરો છો, અરહંતનું ધ્યાન કરો છો, જેનો પણ તમે ધ્યાનનો જે પણ તમારો વિષય છે, તો એ વિષય અલગ છે અને ધ્યાતા અલગ છે. તમે અલગ છો અને તમારો જે વિષય છે ધ્યાન કરવાનો એ અલગ છે. ત્યાં સુધી તો વ્યવહાર ધ્યાન છે. અને જ્યારે ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય, એકદમ એટલો નિર્વિકાર નિર્લેપ એકદમ થઈ જાય, એકદમ બસ ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય, તો એવી સ્થિતિ જ્યારે આવે ત્યારે એ નિશ્ચયથી ધ્યાન કહેવાય છે. એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની તો વાત જ નથી, એ તો મૂકી દીધું છે. હવે રહ્યું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની વાત. તો ધર્મ ધ્યાનની અંદરમાં પણ ધર્મ ધ્યાનના ઘણા બધા વિષય છે. જેવી રીતે આપણે જોયા કે પિંડસ્થ ધ્યાન છે, પદસ્થ ધ્યાન છે, પછી રૂપ છે, રૂપાતીત છે, રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન, એવી રીતે અલગ અલગ એના પણ હજી પ્રભેદ ઘણા બધા છે. તો એ બધા ધ્યાનની અંદરમાં જે એકત્વ જેને જ્યાં થઈ જાય ધર્મ ધ્યાનની અંદરમાં પણ, એટલે આ પંચ પરમેશ્વરીનો ધ્યાન પણ ધર્મ ધ્યાનની અંદરમાં આવી ગયો. તો એ ધર્મ ધ્યાનની અંદરમાં પણ જ્યારે એકત્વ થઈ જાય, ધ્યાતા અને ધ્યેયની એકત્વની સ્થિતિ જ્યારે થઈ જાય ત્યારે એ નિશ્ચય ધ્યાન કહેવાય છે. એના પછી આગળ છે શુક્લ ધ્યાન. તમે પછી આગળ વધી રહ્યા છો, પણ એ શુક્લ ધ્યાનના પહેલા પણ ધર્મ ધ્યાનની અંદરમાં પણ ધ્યાતા અને ધ્યેયની એકત્વની સ્થિતિ જ્યારે આવે છે ત્યારે એ નિશ્ચય ધ્યાન કહેવાય છે, એમ અહીંયા કહે છે. સાધનાજી આપનો એક્સપિરિયન્સ ધ્યાનનું કેવું છે ફ્રોમ તમારી દીક્ષા થઈ ત્યારથી અત્યાર સુધી? આમ ડીપર ને ડીપર જવાય? આમ સોરી પર્સનલ છે. હજી આપણે એ સ્થિતિમાં નથી પહોંચ્યા, ધ્યાતા અને ધ્યેયની એકત્વની સ્થિતિમાં હજી આપણે નથી પહોંચ્યા. આપણે પ્રયત્ન કરીએ છીએ અને પ્રતિ દિવસ અલગ અલગ વિષય લઈને, અને લગભગ અત્યારે પણ ધ્યાન જે કરાવું છું અથવા કરું છું એની અંદરમાં પણ આપણે જેવી રીતે એ અલગ અલગ એકત્વ છે કે અનિત્યત્વ છે, નિત્યત્વ છે, એવી રીતે અલગ અલગ જે આપણા વિષયો છે,
જેવી રીતે આપણે આમાં પણ જોયું કે પિંડસ્થ પદસ્થ એવી રીતે અલગ અલગ ધ્યાનની પદ્ધતિથી આપણે પ્રયત્ન કરીએ છીએ. હજી પ્રયત્ન જ છે, હજી સિદ્ધ દશા સુધી આપણે નથી પહોંચ્યા. અને બહુ મુશ્કેલ છે. ઘણું એટલે ઘણી વખત આ પ્રેક્ષા ધ્યાનમાં પણ જે મેં પ્રયત્ન કર્યું હતું કે આ બૌદ્ધ લોકોનું જે ચાલે છે ને એમાં વિપસના ને સમાજ હા વિપશ્યના ધ્યાનમાં ગઈ હતી હું એક વખત પાલિતાનામાં હતી ત્યારે. તો બસ એ શ્વાસ ઉપર જે કેન્દ્રિત થાય છે મન, એના માટે પણ પ્રયાસ કરેલું. તો મને એવો અનુભવ થયો કે આપણે શ્વાસ ઉપર પણ સ્થિર નથી રહી શકતા. 1, 2, 3 ત્રીજે કે ચોથે શ્વાસમાં આપણે ખબર નથી પડતી અને આપણે સ્લીપ થઈ જઈએ છીએ. એવી રીતે થયું છે. હજી સુધી એકાગ્રતા એટલી ઘણી વખત એવું થાય કે આપણે બેઠા હોઈએ અને પ્રકૃતિને જોઈ રહ્યા છીએ તો એની અંદરમાં આપણને તલ્લીનતા આવે. તલ્લીનતા આવવી અલગ વાત છે, અને ધ્યાતા અને ધ્યેય એક થઈ જવું એ પાછું જુદું છે. હવે સૂર્યોદય થઈ રહ્યું છે અને આપણે સૂર્યોદયને જોઈ રહ્યા છીએ. આપણને એક આહ્લાદ, આનંદ, એક હલકોપન, જે મનની અંદરમાં નિર્ભાર વૃત્તિ, એવી રીતે થોડું ઘણું એમ થાય કે એવું. પણ ધ્યાતા અને ધ્યેયની જે એકાગ્રતા છે એ હજી નથી થેન્ક યુ સાધનાજી મહારાજ. આવી જ જશે, પ્રયત્ન છે એટલે આવી જ જશે. સાધનાજી મહારાજ, આમાં રીલી ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે નિરીહ વિત્તે, એટલે ડિઝાયર નથી કે એક થાવું ડિઝાયર નથી. એટલે મોક્ષ પ્રાપ્તિની પણ ઈચ્છા નથી. હા, કોઈ ઈચ્છા જ નથી. જે છે એમાં સ્થિરતા આવી જાય એવી વૃત્તિ, એ નિરીહ વૃત્તિ હજી તો ઘણું લાંબુ છે, ચાલવું છે. હજી ખબર નહીં. એ ઈચ્છા તો રહે છે ને, મોક્ષ પ્રાપ્ત થાય. એ ઈચ્છા રહે છે કે આપણે કર્મોથી મુક્ત થઈ જઈએ. એ ઈચ્છા રહે કે ભાઈ આપણે કેવી રીતે આ ધ્યાનમાં પ્રગતિ કરીએ. કઈ ને કઈ તો આપણી અંદરમાં, ભલે આપણે કેટલું પણ વાંચીએ છીએ, ખબર નહીં ક્યારે એ સ્થિતિ આવશે કે કોઈ ઈચ્છા જ નહીં રહે, કોઈ ઈચ્છા ન રહે, અને આપણે એ જે સ્થિતિમાં છીએ ત્યાં જ આપણે સ્થિર થઈ જઈએ. ખબર નહીં. એટલે સાધનાજીમાં હું એમ સમજી આમાં કે તમે તમારી પુરુષાર્થ કરો, પણ એકે એક્સપેક્ટેશન નહીં રાખવાના કે મને આ હું કરીશ, મને ક્યારે, જ્યારે આપણે કહીએ છીએ ને કે જ્યારે છાવાનું હશે ત્યારે થઈ જશે, પણ પુરુષાર્થ કરવાનું, એનાથી તમને અંદર ક્ષમતા ભાવ આવે કે અંદર તમને જરાક શાંતિ મળે, કે એટલું પુરુષાર્થ કરવાનું તમારે, કે એના માટે એમ હું સમજુ છું. અને જે થવાનું હશે ત્યારે થઈ જશે એમ. અને આપણી જે ભાષા છે, જેવી રીતે ભગવાન મહાવીર માટે આપણે કહીએ કે એને પુરુષાર્થ કર્યું અને પ્રાપ્ત કર્યું, પણ એની મનસ્થિતિ જે છે એ એવી રીતે આ ભાવ દશા એવી આવી ગઈ કે એને કોઈ ઈચ્છા જ ન રહી હોય. એટલે એને કઈ આમ પચખાંડ લઈ લીધા હોય કે હવે હું અઠમ કરીશ, હવે હું પચખાંડ લઉં છું, કે હવે હું આટલા મારા અભિગ્રહ પૂરા થઈ જશે પછી જ હું ખાવાનું લઈશ. એવું બધું આપણને બહુ વિચિત્ર લાગે કે ચંદનવાલા માટે જે એને અભિગ્રહ લીધા, તો
તો એવું ગુરુદેવ તો એના વિરોધમાં બોલતા હતા કે ગુરુદેવ કહેતા હતા કે ભગવાન મહાવીર તો ચંદ્રનાની ખોજમાં હતા, હા એને કોઈ અભિગ્રહ એવા નથી લીધા. એ કેટલી ક્રૂરતા કહેવાય કે એક રાજકુમારી એટલે ઠીક છે કે એના જ્ઞાનમાં હશે કે એવું થવાનું છે, પણ એવો અભિગ્રહ લેવું એનો મતલબ એવું છે કે એની ઈચ્છા છે કે એવી વ્યક્તિ કોઈ હોય અને જેને આવો દુઃખ પડે અને પછી હું એના હાથથી ગ્રહણ કરું. એવી રીતે કેમ થઈ શકે? આ ન થઈ શકે. આ આપણી ભાષા છે. આવું ઘટિત થઈ ગયું અને પછી લોકોએ એની વાર્તા બનાવી દીધી, એની કહાની બનાવી દીધી કે એવી રીતે ભગવાન મહાવીરે અભિગ્રહ લીધો. આ અભિગ્રહ એકદમ ક્રૂરતાનો અભિગ્રહ કહેવાય. આ આપણી ભાષાઓ છે. તો મારું કહેવાનું એમ છે કે ભગવાન મહાવીર પણ એવી સ્થિતિમાં કે એને કોઈ ઈચ્છા જ ન રહી અને ત્યારે એને કેવલ જ્ઞાન થયેલું છે. સાધનાજી મહારાજ, Yeah, go on, Bija. sorry, મધ્ય વંદામી. તો આપણા સૂત્રો છે એમાં આપણે માંગણી તો કરીએ છીએ ને, શાંતિ માંગીએ છીએ આપણે, કે રોગ મુક્તિ માંગીએ છીએ કે બધાનું સારું થાય. બધે ઈચ્છા તો બધે છે, ભલે ને આપણી પોતાની સમજો ઈચ્છા ના હોય કે આપણી સંસારી ઈચ્છા ના હોય ને સામાન્ય કે બધાનું સારું થાય, પણ ઈચ્છા તો બધે છે. બીજલ, હા, એવું છે કે અશુભમાંથી આપણે નીકળીને શુભમાં આપણે જઈએ છીએ અને આ શુભમાંથી પણ શુદ્ધમાં જવાનું છે આપણું ધ્યેય. તો એ અશુભમાંથી આપણે શુભ જવા માટે આ ઈચ્છા કરીએ છીએ કે જો મારું શરીર સારું હશે તો હું કંઈક સારી પ્રવૃત્તિઓ કરી શકીશ, હે ને? તો એટલે શરીરનો સ્વાસ્થ્ય આપણે માંગીએ છીએ કે લોગસની અંદરમાં આપણે કહીએ ને કે આરોગ્ય ભૂહિ લાભમ સમાજ તમામ દેવું. તો આ આરોગ્ય જે માંગીએ છીએ કે ભાઈ શરીર સ્વસ્થ રહેશે તો હું ધર્મ ક્રિયાઓ કરી શકીશ. અને પછી બીજા માટે પણ આપણે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, બધા સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, આવી આપણે પ્રાર્થના કરીએ છીએ કે કોઈને પણ દુઃખ ન થાય. સમજો કે ઘરની અંદરમાં કોઈને તકલીફ હશે તો આપણી પ્રાર્થના એવી હોય કે ભાઈ એને પણ શાંતિ મળે, એને શાંતિ મળે, એવો ભાવ આપણને આવતો હોય છે. તો આ શુભ ભાવ કહેવાય. તો અશુભમાંથી આપણે શુભમાં આવીએ છીએ અને શુભમાંથી આપણે શુદ્ધમાં જઈએ છીએ. તો આ સાધન તો છે, સાધન તો છે. આ દ્રવ્ય સંગ્રહ આ વિશુદ્ધ એટલે સમય સારની અંદરમાં જેવી રીતે એ કહે છે કે શુભને પણ ત્યાગો, શુભને પણ ત્યાગવા માટે કહે છે. એટલે અહિંસા વ્રત, સત્ય વ્રત, અચૌર્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત, અપરિગ્રહ વ્રત એ પણ શું છે? શુભ છે. એ શુભને પણ છોડીને અને શુદ્ધમાં જવાનું છે. તો આ દ્રવ્ય સંગ્રહ એ પણ સ્વીકાર કરે છે કે તમે અશુભમાંથી શુભમાં આવો અને પછી શુભને પણ છોડવાનું છે. જેવી રીતે તમે ગાડીમાં બેસો છો, તમને ક્યાંક જવું છે, તમે રાજગીરી આવવા માટે ગાડીને ગ્રહણ કરો છો, પણ ગાડી જ્યારે રાજગૃહી પહોંચે ત્યારે ગાડી પણ તમે છોડી દો છો કે નહીં? તો એ ત્યાં સુધી પહોંચવા માટે, એટલે રાજગીરી સુધી પહોંચવા માટે તમે ગાડીનું ગ્રહણ કર્યો, કે જે પણ તમારું વાહન છે એને તમે લીધું અને પછી તમે એને મૂકી દો છો. એવી જ રીતે અશુભમાંથી શુભમાં તમે આવો છો શુદ્ધમાં જવા માટે. તો આ એક સાધન છે, શુભ એક સાધન છે. તો તમે શુભની જે ભાવના કરો છો, તમારા પોતા માટે પણ કરો છો અને બીજા માટે પણ કરો છો, એ શુભ ભાવ છે તમારો. અને એ શુભ ભાવમાંથી તમે શુદ્ધમાં જાઓ છો કે કોઈનો
કોઈના કહેવાથી કોઈ સુખી નથી થતું, કોઈના સુખ દેવાથી કોઈને આપણે સુખ નથી દઈ શકતા. પ્રત્યેક વ્યક્તિનો પોતાનો કર્મ છે, એનાથી જ એ સુખી થાય છે ને એનાથી જ એ દુઃખી થાય છે. એવા આપણા નિશ્ચિત રૂપથી આપણા ભાવ તો છે એવા કે આપણાથી કોઈને દુઃખ ન થાય એવી રીતે આપણા ભાવ છે. અને આપણને એ પણ ખબર છે કે કોઈના કરવાથી કોઈ દુઃખી અથવા સુખી નથી થતો, છતાં પણ કોઈ દુઃખી હશે તો આપણી કરુણા શું કરે છે, એને સુખી કરવાનો પ્રયત્ન કરે છે કે ન કરે? તમારા સામે કોઈ પડી ગયો, એને વાગી ગયો, તો તમે બેઠા બેઠા ખાલી જોતા રહેશો, એને ઉપાડશો, તમે એને દવા લગાડશો, એને સાતા મળે એવી રીતે તમે કંઈક કરશો. તો આ તમારો શુભ ભાવ છે. અને એ શુભ ભાવને પણ એક દિવસ ત્યાગી દેવાનું છે અને શુદ્ધમાં પ્રવેશ કરવાનો છે. આ લક્ષ્ય છે આપણો. તો નિશ્ચય લક્ષ્ય છે અને વ્યવહાર આપણો સાધન છે. બરોબર? થેન્ક યુ. તો અને આ સાધનાજી મહારાજ, હા બોલો. સોરી બોલતું હતું. સાધનાજી મહારાજ, આ બધી હા. આપણી પ્રેયર્સ છે કે જેમાં ડાયરેક્ટ ટ્રાન્સલેશન એમ લાગે કે આપણે કંઈક માગીએ છીએ, પણ એનો ઊંડો વિચાર કરીએ તો આપણે ઊંડો વિચાર કરીએ, તમે કીધું કે આરોગ્ય બોહિલાભમ. હવે આરોગ્ય કેન ઓલ્સો મીન કે તમારા મનમાં તમે ધર્મ ધ્યાન એનું એવા તમારા આવી જાય કે તમને એવી બોધી જોઈએ છે કે તમારા મનમાં એ તમને એવા ક્રિયા કે એવું કરવું છે કે તમારામાં શક્તિ હોય કે તમે સ્પિરિચ્યુઅલી પ્રોગ્રેસ થાવ એવું. એટલે આપણે ડાયરેક્ટલી ટ્રાન્સલેટ કરીએ તો એવી રીતે જ થાય, એના વર્ડનો ટ્રાન્સલેશન હોય, પણ એનો અર્થ કેન બી ડિફરન્ટ એઝ વેલ. હા, અને જેવી રીતે સમચતુરસ્ર સંસ્થાન છે, તમારો સંગયન સારો હશે, તમારો સંસ્થાન સારું હશે, તો તમે ઊંચે દરજાની ઊંચી સાધના કરી શકશો. અને તમારું જો સ્વાસ્થ્ય સારું ન હોય તો પછી તમે એટલી સાધના ન કરી શકો. તમારું શરીર તમને સાથ આપે તો જ તમે ઊંચી સાધના કરી શકશો. જો તમને જો કોઈ એવો વ્યક્તિ હોય કે એને દેખાતું નથી, એનાથી ચલાતું નથી, એનાથી એનો હંમેશા માથું જ દુખતું હોય છે કે એનો હંમેશા પેટ જ દુખતું હોય, તો એ કેવી રીતે કંઈક કરી શકે? કંઈ ન કરી શકે, નહીં. તો એટલા માટે આપણે આ આરોગ્ય બોહી લાવવાનું છે કે જે પણ આપણે જે ઘણી પ્રેયર્સ એવી છે કે જેની અંદરમાં આપણે માગતા હોઈએ છીએ. અને ઓસગરામાં નથી માગતા આપણે કે સમ્યક દર્શન થાય આપણને છે ઓલી સેકન્ડ લાસ્ટ ગાથામાં, પણ એમ માગીએ છે કે એવો ભાવ છે મારા, કે આવા મારા ભાવ છે કે મને આવી મળે દ્રષ્ટિ, એવી રીતે છે ને એમાં તો. અને આ જેટલી પણ પ્રેયર્સ છે, ઇવન ભક્તામર પણ છે, તો એ શુભ સુધી છે. શુદ્ધમાં એની પણ જરૂર નથી. શુદ્ધમાં એની પણ જરૂર નથી. ભગવાન મહાવીરના સમયમાં તો ભક્તામર હતું જ નહીં. ભગવાન મહાવીરે કોઈને પણ આરાધના નથી કરી. એને કોઈ શાસ્ત્ર નથી વાંચ્યા, એને કોઈને પૂજા પાઠ નથી કરી, એને કોઈને ભક્તિ નથી કરી. ભગવાન મહાવીરે ક્યાં કરી છે કોઈને ભક્તિ? કોની ભક્તિ કરી? એને જે પેલાની 24 હતી એને પણ ભક્તિ કરતા આપણે ભગવાનને ક્યાંય જોતા નથી. આપણા શાસ્ત્રોમાં ક્યાંય એવું વર્ણન નથી કે ભગવાન મહાવીરે આ તીર્થંકરની ભક્તિ કરી નથી. આ તો આપણા જેવા જે સ્ટાર્ટિંગ વાળા સાધકો છે એના માટે છે આ બધું. એ તો સાધનાજી મહારાજ આપણે વિચાર કરીએ તો આચાર્ય માનતુંગ સુરી છે, આચાર્ય સિદ્ધસેન દિવાકર છે, જેમ એલાકાએ તો જ્યારે ભક્તામ સ્તોત્ર કલ્યાણ મંદિરનું આવ્યું બધું પ્રગટ થયું, જે બધું એ આમ તો એકાગ્રતા છે, એકાંત એકાગ્રતા છે એટલે
તો એમાં બી સાવ ડિઝાયરલેસ એમાં બી. હા બરોબર છે. આપણા જેવા જો આપણને સમજો કે માણતુંગાચાર્યની જગ્યા આપણે હોઈએ અને રાજા આપણને એવી રીતે પકડીને લાવે અને જેલમાં પૂરી દે તો આપણા મનની દશા શું થાય આપણે કલ્પના કરીએ કે ભલે જેલ નથી પણ તમને ભરતભાઈ કોઈ લાવીને એક રૂમમાં પૂરી દે બારે તાળો લગાડી દે, તમારા મનની સ્થિતિ શું થાય? આર્ત ધ્યાન થાય. નિશ્ચિત આપણને એમ થાય કે ભાઈ મેં એનું શું બગાડ્યું, મને કેમ એવી રીતે કર્યું, એવી રીતે. પણ આચાર્ય માણતુંગ એને બધું કાંઈ નથી દેખાનું. એને દેખાનું ભગવાન, એને દેખાના ભગવાનના અતિશય, એને દેખાના ભગવાનના સમો શરણમાં બેઠા હોય છે ભગવાન, અને ભગવાનની વાણી કરે છે, અને અષ્ટ પ્રાત્યાહાર્ય એને દેખાય છે. ભગવાનની સ્તુતિ કરવા વાળાને સાપ નથી કાઢતો, ભગવાનની સ્તુતિ કરવા વાળાને સમુદ્રની કોઈ ભીતિ નથી, ડર નથી વાઘનો, નથી શેરનો, નથી હાથીનો, કોઈનો ડર નથી. એવી રીતે અને પ્રભુ હું તમારી સ્તુતિ કરું છું, મારામાં બુદ્ધિ નથી છતાં હું તમારી સ્તુતિ કરું છું, એવા ભાવ એને આવે છે. એને એકે વાર એવો ભાવ નથી આવતો કે કેમ મને આવી રીતે બંધ કરી દીધું, મેં એનું શું બગાડ્યું હતું, મને કેમ એવી રીતે જેલની અંદરમાં ઘૂસી દીધું, એવા ભાવ એને નથી આવતા. તો આ સ્થિતિ જે છે એ સ્થિતિ સુધી પણ આપણે પહોંચીએ અને પછી આ શુદ્ધિની વાત કરીએ છીએ, શુદ્ધ ભાવની વાત કરીએ તો બરાબર છે. તો જ્યાં સુધી આપણે અશુભમાં છીએ ત્યાં સુધી શુભની વાત આપણે કરી રહ્યા છીએ, અને શુભમાંથી પછી આપણે શુદ્ધમાં જવાનું છે. આપણું લક્ષ્ય છે નિશ્ચય આપણું લક્ષ્ય છે, અને વ્યવહાર આપણો માર્ગ છે. સનજ મહારાજ આ ગાથામાં કિંચીવી કીધું, કિંચીવી એટલે કુછ ભી જેનું તમે ચિંતન કરો છો, કારણ કે નિશ્ચિત નથી ને, ચિંતન કરવાની વાત નિશ્ચિત નથી. તમે ચિંતન કરો છો અરહંતનો, અથવા તમે ચિંતન કરો છો સિદ્ધનો, અથવા તમે કોઈ પણ બીજા મંત્રનો તમે ચિંતન કરો છો, જે પણ કિંચીવી એટલે જે પણ તમે ચિંતન કરો છો, એ ચિંતનના સાથે તમે એકમેક થઈ જાઓ. એ જુદા જુદા ન રહે, ધ્યેય જુદો નથી, ધ્યાતા જુદો નથી, ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય એમ. તો આત્મા લગતું ચિંતન કરવું પડે ને આમાં, બીકોઝ આત્માને પ્રાપ્ત કરવું છે તો શ્વાસોશ્વાસ ઉપર આપણે ધ્યાન ના કરી શકીએ. મે બી ઇનિશિયલ સ્ટેજીસમાં કોન્સન્ટ્રેશન માટે એ બરાબર છે, પણ આત્માનું ગમે તે એનું કંઈક તત્વમાં ધ્યાન કરવું પડે અલ્ટિમેટલી. એટલે પંચ પરમેષ્ઠીનું ધ્યાન અલ્ટિમેટલી કરવું જ પડે એમ છે ના. પંચ પરમેષ્ઠીનો કરતા કરતા તમે આત્મલીન થઈ જાઓ એમ, આત્મલીન થઈ જાઓ એનો મતલબ છે આત્માની અંદરમાં તમે બસ સ્થિર થઈ જાઓ, એનો અર્થ એ છે. અલ્ટિમેટ અર્થ તો એ જ છે. થેન્ક યુ સરનાજ મહારાજ. હવે પરમ ધ્યાનનું લક્ષણ કહે છે, મા ચિઠ્ઠ મા જંપઃ મા ચિંતઃ કિમ વિજેન હોઈ થિરો અપ્પમ મિરવો ઇનમેવ પરમ હવે જાનમ. हे भव्य पुरुषों, कुछ भी न करो, न चिट्ठः कुछ भी न करो, અને મા જંપઃ कुछ भी मत बोलो, मां चिंतः कुछ भी चिंतन मत करो, येन जिससे आत्मा में लीन होकर के अपम्मी रवो, आत्मा में लीन होकर के સ્થિરો છે ને, પહેલી લાઈનમાં થિરો એટલે સ્થિર,
કોઈનો અર્થ છે થઈ જાય, ભવતી. ઇદમ એવ, આજ. ઈનમેવ છે ને, ઈનમેવ એટલે આજ. પરમ ધ્યાનમ હવે, પરમ ધ્યાન છે, આજ પરમ ધ્યાન છે. માં ચિઠ્ઠ, ચેષ્ટા કરવી. ચિઠ્ઠ એટલે ચેષ્ટા કરવી, એટલે કંઈક કરવું. એટલે તમે શરીરથી કંઈક કરો તો કહે છે કે માં ચિઠ્ઠ, કોઈ કરવાનું જ નહીં, કંઈ નથી કરવાનું. માં જંપ, જલ્પ એટલે બોલવાનું, તો કાંઈ બોલવાનું નથી. માં ચિંત, કાંઈ ચિંતન કરવાનું નથી. જેન કોઈ થિરો અપ્પા અપ્પમે, જેનાથી આત્મા આત્મામાં સ્થિર થઈ જાય. ઈનમેવ, આજ પરમ ધ્યાનમ હવે, આજ પરમ ધ્યાન છે. આ વાત કરી છે. સાધનાજીમાં ઇન્ટરેસ્ટિંગ, એટલે આમાં એમ કે છે જ્યારે યોગ નથી ત્યારે પરમ ધ્યાન છે. હા હા હા, કાય યોગ નથી, વચન યોગ નથી, મનોયોગ નથી, કોઈ યોગ નથી. એકદમ સ્થિર થઈ જાય, આત્મા આત્મામાં સ્થિર થઈ જાય ત્યારે એ પરમ ધ્યાન કહેવાય છે. તો એ જ્યારે ભગવાન જ્યારે અયોગી અવસ્થા હતી તો મોક્ષ સ્પ્લિટ સેકન્ડ પહેલા, ઓફ લાઈક થોડાક સમય પહેલા, ઈ પરમ ધ્યાન કહેવાય. પરમ ધ્યાન એટલે શુક્લ ધ્યાન. સોરી, શુભ ચેષ્ટા પણ નહીં અને અશુભ ચેષ્ટા પણ નહીં. એટલે શુભ પણ કરવાનું નથી, અશુભ પણ કરવાનું નથી. શુભ બોલવાનું કે અશુભ બોલવાનું બે નહીં. શુભ ચિંતન કે અશુભ ચિંતન, કોઈ ચિંતન જ નહીં. અશુભ ચિંતન તો નહીં જ નહીં, શુભ ચિંતન પણ નહીં, શુભ ચિંતન પણ નહીં. ત્યાં આત્મામાં સ્થિર થઈ જાય એને ધ્યાન કહે છે, અને એ પરમ ધ્યાન છે. એટલે આ શુક્લ ધ્યાન ને સાધનાજી મહારાજ? સોરી, તમને હા. ડિસ્ટર્બ કર્યા હતા, તમે બોલતા હતા ત્યારે. પણ આ શુક્લ હા. ધ્યાન ને? હા હા હા, શુક્લ. તો મધ્ય વંદામી સાધનાજી માં તો આ ધ્યાન તો આપણે 14મા ગુણસ્થાને ત્યાં મન વચન કાયાની પ્રવૃત્તિ ના હોય તો એ તો આપણો ધ્યેય છે ને, આપણો અલ્ટિમેટ લક્ષ્ય શું છે? એ જ છે. તો એના માટે હવે કહે છે, હવે જો પાછું વાત તો આવે જ છે, વ્યવહારની વાત તો આવે જ છે. તવ સુદ વદવમ ચેદા જાન રહ ધુરંધરો હવે જમ્મા તમ્મા તત્ય નિરદા તલ્લધ્યે સદા હોઈ. આ છેલ્લું, લગભગ આ છેલ્લી ગાથા છે. એમાં કહે છે કે તવ સુદ વદવમ એટલે તપ, અને શ્રુત એટલે જ્ઞાન, અને વ્રત, વમ એટલે વાન, તપવાન, શ્રુતવાન અને વ્રતવાન એટલે તપયુક્ત, શ્રુતયુક્ત અને વ્રતયુક્ત જે વ્યક્તિ છે એ જાન રહ ધુરંધરો, ધ્યાન રૂપી રથનો જે ધુરા છે એને ધારણ કરવા વાળો. એટલે રથ હોય તો ઘોડો રથને બાંધે છે, તો એ રથનો જે આગળનો હિસ્સો છે એ ઘોડા ઉપર હોય ને, ઘોડાને એનાથી બાંધે અને પછી ઘોડો ચાલે તો રથ ચાલે, તો એ ધુરા કહેવાય, ધુરા. તો એ ધુરંધરો, એ ધુરાને ધારણ કરવા વાળો કે શેની ધુરા? ધ્યાનની ધુરા. ધ્યાન એક રથ છે, એ રથની ધુરાને ધારણ કરવા વાળો જે આત્મા છે એ આત્મા કેવો હોવો જોઈએ? તપ વાળો, શ્રુત વાળો અને વ્રત વાળો. જે તપ કરે છે,
જે શ્રુત એટલે શાસ્ત્રનો જાણકાર છે અને વ્રત રાખે છે. તો વ્રત, તપ અને શ્રુતનો ધારણ કરવા વાળો જે ધ્યાન ધુરાને ધારણ કરે છે એ વ્યક્તિ શું કરે છે? તત્ય નિરદમ. તત્ય એટલે એ ત્રણને ધારણ કરવા વાળો તલ્લબ્ધિએ એ લબ્ધિથી તલ્લબ્ધ્યૈ સદા ભવતઃ એ ત્રણેયમાં હંમેશા તપમાં, શ્રુતમાં અને વ્રતમાં એ હંમેશા લીન હોય છે. એટલે તોય આ વ્યવહાર નહીને એને માની લીધું છે. વ્રતને ધારણ કરવા વાળો, શ્રુતને ધારણ કરવા વાળો અને તપને ધારણ કરવા વાળો જે વ્યક્તિ છે એ જ ધ્યાનની ધુરાને ધારણ કરી શકે છે, બીજો નહીં. એટલે તપ તમે કરતા નથી, વ્રતનું આચરણ કરતા નથી, તમે સ્વાધ્યાય કરતા નથી, શ્રુત તમે શાસ્ત્રનું વાંચન કરતા નથી અને સીધું તમે ધ્યાન કરવા માંડો તો એ ન થઈ શકે, એમ કહેવાનો મતલબ છે. તો તમને ધ્યાન કરવા માટે પહેલા શું કરવું પડશે? તપ, શ્રુત અને વ્રતનો પાલન કરવું પડશે. પછી તમે ધ્યાનની ધુરાને ધારણ કરી શકો છો. એ આ ગાથામાં એને કીધું છે. અને એમાં પછી પ્રશ્ન પણ પૂછે છે કે ભાઈ તમે આવી રીતે વ્રતને ધારણ કરવા માટે વાત કરો છો અને વ્રતને છોડીને અને પછી જ તમે શુદ્ધ ધ્યાનમાં આવી શકો છો એમ પણ બોલો છો. તો એ કહે છે કે આ સાધન છે, આ સાધનથી તમે સાધ્ય સુધી પહોંચી શકો છો. એટલે આ વ્યવહાર નહીને તમે સ્વીકાર કરવું જ પડે. હવે છેલ્લી ગાથા છે. છેલ્લી ગાથામાં નેમિચંદ્ર મુનિ પોતાનું વિવેક, પોતાની વિનય બતાવે છે. દવ્વ સંગહ મિનમ મુનિનાહા દો સંચય જુદા સુદુપુન્ના સોદયંતુ તનુ સત્ત ધરેન નેમિચંદ મુનિના વનિયમ. નેમિચંદ્ર મુનિ આ દ્રવ્ય સંગ્રહના કર્તા છે. એ પોતે બોલે છે કે તનુ સત્ત ધરેન, તનુ એટલે ઓછું, તનુનો અર્થ છે ઓછું. સત્ત ધરેન જેને બહુ ઓછું જ્ઞાન છે, અલ્પ જ્ઞાન છે. હું એટલે નેમિચંદ્ર મુનિ કહે છે કે હું અલ્પ જ્ઞાની છું અને અલ્પ જ્ઞાની હોવા છતાં મેં આ સૂત્ર જે બનાવ્યું છે તો એ સૂત્રમાં કાંઈ પણ ઓછું અધિક હશે તો જે મુનિનાહાનો અર્થ છે જે આચાર્ય છે, જ્ઞાની છે, એ લોકો શું કરવું જોઈએ કે આ દ્રવ્ય સંગ્રહને શોધયંતુ, એમાં કાંઈ પણ ભૂલ હશે તો એ ભૂલને સુધારીને અને એનું તમે ગ્રહણ કરો એમ કહે છે. એટલે દ્રવ્ય એક શબ્દ ઉપર જોઈ લો. દવ્વ સંગહ મિનમ એટલે આ દ્રવ્ય સંગ્રહ, દવ્વ સંગહમ દ્રવ્ય સંગ્રહ, ઇનમ એટલે આ મુનિનાહા જે મુનિનાથ છે, જે આચાર્ય ભગવંતો જે શ્રુતપૂર્ણ સુદુપૂર્ણા છે ને, સુદુપૂર્ણા એટલે શ્રુતપૂર્ણ જે મહાજ્ઞાની, જે વધારે જ્ઞાનવાળા જે આચાર્ય ભગવાન છે એ લોકો દોષ સંચય જુદા એટલે દોષોનો સમૂહથી રહિત, એટલે એની અંદરમાં કાંઈ પણ દોષ હશે તો એ દોષોથી રહિત કરીને અને શોધયંતુ
શોધ કરીને એનું વિવેચન કરીને અને પછી આ તનુ સત ધરેન જે અલ્પજ્ઞાની નેમિચંદ્ર મુનિએ ભણ્યમ જે કીધેલું છે એને તમે ગ્રહણ કરજો. તમે એમાં કંઈ પણ ભૂલ હશે તો માફ કરજો એમ કહે છે. એવી રીતે ઇતિ દ્રવ્ય સંગ્રહમ સંપૂર્ણમ, આ દ્રવ્ય સંગ્રહ પૂર્ણ થાય છે. હવે આવતા ક્લાસમાં મને એવું લાગે છે કે તમને આ બધી ગાથાઓ 58 ગાથા છે, તો એ 58 ગાથા એક વખત તમે સ્વાધ્યાય કરી લેજો અને એની અંદરમાં તમને કંઈક કેવું હશે કે તમને શું સમજમાં આવ્યું અથવા શું સમજમાં નથી આવ્યું, કંઈ પણ 2-2, 4-4 લાઈન તમારે બધાને બોલવાની છે. ઠીક છે? બધાને, હા, બધાને બોલવાનું છે. બધાને, ભલે તમે 4 લાઈન બોલો, 1 મિનિટ બોલો, 2 મિનિટ બોલો, તમારે બધાને બોલવાનું છે. હવે આપણે આવતા ક્લાસમાં ભગવતી સૂત્ર જેમ કહે છે વીણાબેન, બધાને માન્ય છે ને? ભગવતી સૂત્ર બહુ મોટું છે. આપણે કેટલું કરી શકશું એ મને નથી ખબર. આપણે જેટલું પણ આપણે બધા મળીને પ્રયાસ કરશું. ઠીક છે? આપણા નેક્સ્ટ ક્લાસમાં શરૂ કરશો ને તો એડવર્ટાઇઝ કરી લઈએ. હા, ઓકે. બધા આવતી ક્લાસમાં અને કેવી રીતે ભગવતી સૂત્ર તમને મળશે તમે જોઈ લેજો. હા, ડાઉનલોડ કરીને બધાને મોકલી દેજો. ઓકે. અને હવે આપણે પ્રશ્ન કરીએ. હા, સરસ. પ્રશ્ન પૂછી લ્યો. તો પહેલો પ્રશ્ન હતો કે શુભ ને અશુભ યોગનું કારણ શું છે અને શું શુભ ને અશુભ કર્મ કારણ છે શુભ ને અશુભ યોગનું? એ બે સાથે પ્રશ્ન છે. ભરતભાઈ? મતેનંદાવી દાદાજી મહારાજ, શુભ અને અશુભ યોગનું કારણ એ તમારી મુખ્યપણે તો મોહનીય કર્મ, અજ્ઞાનતા અને રાગ દ્વેષનો જે તમારો ઉદય છે એનાથી તમારી શુભ અને અશુભ પ્રવૃત્તિ થાય. એનો જે અશુભ કર્મ અને શુભ કર્મ અને શુભાશુભ કર્મનો ઉદય હોય ત્યારે એવી પ્રવૃત્તિ થાય. હા, બીજું કોઈ બોલી શકશે? બીજો કોઈ જવાબ આપશે? મથેણ વંદામી સાધનાજી મહારાજ, તો શુભ ને અશુભ તમારા મન વચનની ક્રિયા અને प्रश्न શું છે कि शुभ कर्म के कारण शुभ योग होता है. શુભ યોગ સેનાથી થાય છે? શુભ યોગ સેનાથી થાય? એક જ. હવે અશુભ ને છોડી દો, શુભ ઉપર ધ્યાન દો કે શુભ કર્મના કારણથી શુભ યોગ થાય છે એવો પ્રશ્ન છે. શું શુભ યોગ શુભ કર્મના કારણથી થાય છે? હા અથવા ના એમ. શુભ યોગ તો કર્મના કારણથી ના થાય. મને એમ લાગે છે કે શુભ કર્મના ઉદય આવે આપણને તો બે એમાં તો અશુભ્ય થઈ શકે. એટલે મને શુભ યોગ કર્મના કારણથી થાય છે. શુભ કર્મ થાય તો આપણા ઉદયમાં શુભ કર્મ હોય એટલે આપણા ભાવ શુભ હોય, એનાથી તમે શુભ યોગ્ય બાંધી શકો, કદાચ કોઈક વખત અશુભ યોગ્ય બાંધી શકો, એમ મારો વિચાર છે. તમે શું કહો છો? શુભ યોગ એટલે પ્રશ્ન શું છે કે શુભ યોગનો કારણ શું છે? શુભ યોગનો કારણ શું છે પ્રશ્ન છે. તો શુભ યોગનું કારણ છે
જે આપણો ભાવ અંદરનો છે ને એ ભાવ કેવી રીતે આવે છે, જેમ આપણું કર્મનું ઉદય, મૌન્ય કર્મનું ઉદય થાય એવી રીતે અને એનાથી જે ભાવ આવે એ. તો ફોર એક્ઝામ્પલ, આપણામાં ક્રોધ અરાઇઝ થયું, એકમાં તીવ્ર ક્રોધ અરાઇઝ થયું ને એકમાં મંદ ક્રોધ અરાઇઝ થયું. તો જેને મંદ ક્રોધ અરાઇઝ થયું તો એનો ભાવ છે બહુ માઇલ્ડલી ટેન્ટેડ ભાવ છે આત્માનો. તો આત્માનું જે શ્રદ્ધા ક્વોલિટી જે છે એ ઉત્પન્ન થઈ શકે, તો એનું રિએક્શન પોઝિટિવ થાય અને એનાથી આપણે, અને એ જે રિએક્શન પોઝિટિવ છે એ રિએક્શન જ શુભ યોગ છે. એટલે શુભ કર્મથી શુભ યોગનું થાય, પણ એની સાથે થોડુંક અશુભ યોગ બી થાય, કારણ કે હજી આપણામાં કશાય છે. એટલે મેં એવું નામ વિચાર કર્યું સાધનાજી મહારાજ. કીર્તિબેન બોલે છે. મથેન વંદામી સાધનાજી મહારાજ. એટલે મેં છે ને એમ કીધું, યોગ આપણે એમ કીધું કે આશ્રવ છે, તો આશ્રવ આપણે લઈએ તો શુભ આશ્રવ લઈએ કે શુભ યોગ લઈએ, તો એ પુણ્યના કારણથી થાય. ને પુણ્ય આપણે બે દ્રષ્ટિથી જોઈ શકીએ, મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ. મિથ્યા આપણે બહારની બધી ક્રિયા કરી શકીએ, કરીએ એ બધી પુણ્યની ફાઇન રીતે, પણ આપણું કેવી રીતે ભાવ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે અંદર આપણે આત્માલક્ષી આપણી ક્રિયા થાય છે કે આપણી આત્માલક્ષી નથી થતી. એટલે આપણે ફળ આપણે એમાં બધું આપણે જોવું પડે. એટલે મને એમ લાગે છે કે આપણી ક્રિયા કઈ દ્રષ્ટિથી થાય છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો પેલા એક વખત તમે બધાએ બોલ્યું, બીજાને કોઈને બોલવું છે? મયુરીબેન છે કે નહીં? ના, આજે નથી મયુરીબેન. ચાંદનીબેન કઈ કે છે? કઈ ચાંદનીબેન છે ને? હા, ચાંદનીબેન. સાધનાજી મહારાજ, મને તો એમ લાગે છે કે જો શુભ કર્મનો ઉદય હોય તો શુભ યોગ થાય, એવું મને લાગે. કમલાબેન બોલે છે? કમલબેન છે કે નહીં? હા, છે. હા, મ્યુટેડ છે કમલાબેન, મ્યુટેડ છે. બીના એ છે. બીના યોગ આપણે આત્માનો અધ્યવસાય કહે કે આત્મા જે વાઇબ્રેટ થાય એના રીઝનથી યોગ થાય છે. તો હવે શુભ કર્મ તો આત્માને જે ઇટ્સ ઓલવેઝ અઘાતી કર્મ, જે બધા શુભ કર્મ છે ને બધા ઘાતી કર્મ છે એ તો પાપ કર્મ છે. તો પછી એ કર્મ કેવી રીતના શુભ યોગ કરી શકે? જ્યારે કર્મનું સક્ષમ થાય ત્યારે જ એનું યોગ, એટલે આત્માના વાઇબ્રેશન શુભ થઈ શકે, આત્માનો ભાવ શુભ થઈ શકે. અને જ્યારે શુભ ભાવ થાય ત્યારે ઇફેક્ટ આવશે કે શુભ યોગ થઈ શકે. એવી રીતના મને ખ્યાલ આવ્યો છે સાધનજી. હા, તમે બધાએ કીધું છે અમુક એક્સટેન્ટ સુધી ઠીક છે, પણ જો એક વાત હું આ પ્રશ્નના ઉત્તરના પહેલા કહું છું કે વૈષ્ણવ ધર્મમાં એ લોકો શું માને છે કે जैसे भगवान हमको नियोजित करते हैं वैसा हम करते हैं. ભક્ત શું કહે છે કે હું જે કરું છું એ ભગવાન મારા પાસેથી કરાવે છે. ભગવાન એટલે જિમ્મેદારી કોની થઈ? ભગવાનની થઈ. પાપ કરે છે એ તો પાપ કોણ કરાવે છે? ભગવાન કરાવે છે. આ વાત છે એક. અને એનાથી અલગ છે જૈન સિદ્ધાંત. જૈન દર્શન શું કહે છે કે જે કંઈ તમે કરો છો જિમ્મેદાર કોણ છે? તમે પોતે છો. તમે પોતે છો. હવે પોતે છો એનો મતલબ શું છે કે તમારા કર્મનો ઉદય જેવો છે એવું તમે વર્તો છો, એવું જો તમે કહેશો, જેવી રીતે ભરતભાઈએ કીધું
કે જે કર્મનો ઉદય આવે અને એ કર્મના ઉદયના અનુસાર તમારો શુભ ભાવ અથવા અશુભ ભાવ થાય. તો આવી રીતે તો પછી આ વિશેષ સર્કલ થઈ ગયો. પછી શુભ ભાવ તમારો આવ્યો છે તો એ શુભ કર્મના કારણથી આવ્યો છે અને પછી તમે શુભ કર્મ પાછા બાંધો છો. અશુભ કર્મના ભાવ આવ્યા તમને તો એ અશુભ કર્મનો ઉદયના કારણથી આવ્યા અને તમે અશુભ કર્મ બાંધ્યા. તો એવી રીતે આ સર્કલ થઈ ગયું. તમે એમાંથી બહાર કેવી રીતે નીકળશો? તો જૈન દર્શનની આ માન્યતા નથી. તમારા શુભ પરિણામ જ તમારા શુભ યોગનો કારણ છે. તમારા અશુભ પરિણામ જ તમારા અશુભ યોગનો કારણ છે. બરોબર? તમારા પરિણામ, તમારી ભાવ શુદ્ધિ કેવી છે? તમારા ભાવ અશુભ છે તો તમારા અશુભ યોગ, અને તમારા ભાવ શુદ્ધ છે તો તમારો શુભ યોગ. તો શુભ યોગ શેનાથી? તમારા પરિણામથી. શુભ પરિણામથી શુભ યોગ અને અશુભ પરિણામથી અશુભ યોગ. સાધનાજી માં પરિણામ ને ભાવનો સેમ મિનિંગ થાય? હા, ભાવ એટલે ભાવ ને પરિણામ. પરિણામનો સેમ. હા, ધેટ ઇઝ લોજિકલ. આપણામાં એમ કે છે કે તમે અશુભ, તમારી સર્કમસ્ટેન્સીસ તમારા અશુભ હોય કે કાંઈ થતું હોય પણ એમાં તમારું એમાં પણ તમે શુભ ભાવ શુભ લાવી ભાવ શકો છો. રાખી શકો. આપણે એટલે હા. કહીએ છીએ ને કે સમતા ભાવ, કે તમે એમાં રિએક્ટ ના સામેનો વ્યક્તિ તમને ગાળ આપે છે, તમારું અસન્માન કરે છે, તમારું અપમાન કરે છે, એ સમયમાં પણ તમારી અંદરમાં શુભ ભાવ હોઈ શકે છે. સર્કમસ્ટેન્સીસ ભલે ખરાબ છે હા પણ તમારા ભાવ શુભ થઈ શકે છે, તમારા પરિણામ શુભ થઈ શકે છે. ઈ જ તો પુરુષાર્થ કરવાનું છે ને આપણે. અશુભ કર્મનો ઉદય છે. અશુભ કર્મનો ઉદય છે કે તમને ગાળો આપી રહ્યા છે, તમારું અપમાન કરી રહ્યા છે, તમને મારે છે, અને ભગવાન મહાવીરને સંગમ દેવતા તકલીફ આપે છે. પણ ભગવાન મહાવીરના ભાવ કેવા છે? શુભ છે. તો શુભ ભાવથી શુભ યોગ થાય છે અને અશુભ ભાવથી અશુભ યોગ થાય છે. પણ સાધનાજી મહારાજ, પણ Thank આ you. સ્થિતિ તો ક્વાઇટ આમ લાઈક મિથ્યા દ્રષ્ટિ હશે તો આપણા આ સમતા ભાવ ઘણી વાર ઇટ્સ વેરી ડિફિકલ્ટ ને સમ્યક દ્રષ્ટિ વાળાને એમને તો સમજ પડી જાય, પણ મિથ્યા દ્રષ્ટિ એટલે એમાં બેય જોવું પડશે. મિથ્યા દ્રષ્ટિ વાળાનો ભાવ કેવો છે ને સમ્યક. એ મિથ્યા દ્રષ્ટિ છે. જો કીર્તિબેન, મિથ્યા દ્રષ્ટિ છે તો મિથ્યા દ્રષ્ટિના કારણથી જે કર્મબંધ થાય છે અને એના બધા શુભ યોગ અશુભ યોગ એ બધા મિથ્યા દ્રષ્ટિમાં જ સમાહિત છે. એના કારણથી એના કર્મ બંધ થતા જ જાય છે. એની વાત એને બેયને જોવું છે તો એ બેયને જ આપણે જોઈ રહ્યા છે. એના ભાવ કેવા છે? મિથ્યા દ્રષ્ટિના ભાવ કેવા છે? મિથ્યા ભાવ છે તો એનો મિથ્યા યોગ જ છે, અશુભ યોગ જ છે એમ. એટલે એનો આશરો તો અશુભ જ થશે ને. સનાતનમાં જ આપણે અધ્યવસાય કહીએ, પરિણામ કહીએ, ભાવ કહીએ, બધા સિનોનિમ્સ જ છે. બધું એક જ છે. હા, બધું એક જ છે. હવે બીજો પ્રશ્ન. હા, રીટાબેન. હા, બીજો પ્રશ્ન છે કે શું શુભ યોગ અશુભ કર્મનું બંધનનું નિમિત્ત છે? શુભ યોગ નિમિત્ત છે અશુભ કર્મનું બંધન વાસ્તે? ચાંદનીબેન. Mathemandani Sadhanaji Maharaj, I'm not sure about this. કે શુભ યોગથી અશુભ કર્મ બંધ થાય, કારણ કે બે મિક્સચર જ હોય એટલે કદાચ થતું જ હશે. પણ 100% શ્યોર નથી આન્સર. ઓકે. કોને કરવું છે? બીજલબેન, તમે ટ્રાય કર્યું છે? બીજલબેન. મારી તો એટલી સમજ કાચી છે, પણ એમાં એવું હોઈ શકે કે ઇટ ઇઝ બે એમાં હોઈ શકે ને.
કારણ કે પાપાનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પાપ આપણે બે બાંધી શકીએ ને. તો પાપાનું પુણ્ય પાપમાં આપણું શુભ થાય પણ એમાંથી આપણે ખરાબ કામે કરી શકીએ. I don't know if I'm muddying it or ક્વેશ્ચન પાછો રિપીટ કરો ને પ્લીઝ. હા છે કે શુભ યોગ નિમિત્ત છે અશુભ કર્મ બંધન વાસ્તે. આપણા ભાવ ઉપર છે ને ત્યારના. તો એનો તો આપણે અધરવાઇઝ પ્રશ્ન આપણે એવું કરી શકીએ બીજલબેન કે શુભ યોગ એટલે આપણા ભાવ શુભ છે, આપણા વચન શુભ છે, આપણા કર્મ શુભ છે, અને એવા શુભ જ્યારે આપણા મન વચન કાયા છે તો એ સમયમાં અશુભ કર્મનો બંધ થાય છે ખરું, એમ પ્રશ્ન છે. શુભ કદાચ છે, આપણા ભાવ શુભ છે, આપણે બધું આપણા ત્રણેય યોગ શુભમાં છે, ત્યારે અશુભ કર્મનો બંધ થાય ખરું, એમ. એટલે ભાવ ને બધું શુદ્ધ છે તો આમ તો શુભ થવું જ જોઈએ, પણ કદાચ અજાણતા કંઈક થઈ જાય તો કદાચ પાપ નું બંધ થાય. હા, બરોબર છે. હા, બીજાને કોઈને કંઈ કેવું છે? સાધનાજી મહારાજ મેં કહ્યું કે શુભ આપણે શુભ યોગ છે તો શુભ કહીએ છીએ એટલે થોડુંક તો એમાં આપણામાં પેશન હોય, તો એટલે એ કારણથી શુભ યોગ એ નિમિત્ત બને છે સર્ટન ડિગ્રી ઓફ અશુભ કર્મ બોન્ડેજ, કારણ કે થોડુંક આપણામાં પેશન હોય. તો ફોર એક્ઝામ્પલ આપણે દાન છે, દાન શુભ યોગ છે, પણ આપણામાં થોડુંક ભાવ આવી જાય, આપણામાં થોડોક ઈગોનો ભાવ એમાં સાથે આવી જાય, તો ઈગો જે છે આમ અશુભ થયું, પણ અશુભ કર્મનું બોન્ડેજ કરે છે, તો શુભ યોગ સાથે થોડુંક મિક્સ કરેલું છે અશુભ એઝ વેલ. બકુલભાઈ શું કહે છે? મથે વંદામી સાધનાજી મહારાજ, મને એમ જ વિચાર હતો જેમ બીજલબેન ને રીતાએ કીધું ને કે ભલે આપણે શુભ કંઈક યોગ કરીએ પણ થોડુંક એમાં નાનો ભાગે અશુભનો હોઈ શકે, તો મને થયું કે હા એમાં થઈ શકે કે આપણે ભલે આપણે કામ ને બધું સારું હોય પણ એવું જેમ રીતાએ કીધું કંઈક ઈગો કે થોડુંક પાછળ કંઈક નાનું હોય તો એમાં તો આપણે અશુભે બંધ થાય. હંમેશા પાપ અને પુણ્ય બે સાથે સાથે જ બંધ થતા હોય. ભલે જ્યારે શુભ યોગ હોય ત્યારે શુભ કર્મના બંધ, પુણ્ય કર્મનો બંધ વધારે થાય અને ઓછું પાપ કર્મનું બંધ થાય, અને અશુભ ભાવ જ્યારે હોય છે, અશુભ યોગ જ્યારે હોય છે ત્યારે પાપનું બંધ વધારે અને પુણ્યનું બંધ ઓછું, પણ આ પાપ પુણ્ય સાથે થતા હોય છે. એ દૃષ્ટિથી એકદમ બરોબર છે, તમારી વાત એકદમ સાચી છે. 100% શુભ ભાવના 100% નથી હોતું, આપણે છદ્મસ્ત જેટલા પણ છીએ એના માટેની વાત છે. જ્યારે એકદમ સંજ્વલન સુધી જ્યારે પહોંચી જઈએ 10મા ગુણસ્થાને ત્યારની વાત જુદી છે, પણ જ્યાં સુધી આપણે છદ્મસ્ત અવસ્થામાં છીએ ત્યાં સુધી આ પાપ અને પુણ્ય સાથે થતા છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, તો આપણે શુભ ભાવ અને યોગ કરીએ, ગમે તે દાન આપીએ કે ગમે તે, પણ રીટાબેન એક્ઝામ્પલ લીધો કે ઈગો હોય કે મારું નામ ના આવે, તો તમને એ સંસારિક પુણ્ય બાંધીએ છે પણ એ પુણ્ય તમને સંસારિક વધારે છે, તો એ અશુભ યોગ કહેવાય કે એ શુભ જ યોગ કહેવાય? કે અશુભ કર્મનો બાઉન્ડ કે અશુભ કર્મ કહેવાય કે શુભ કર્મ કહેવાય? જે તમને ગમે તે તમે યોગ કરો જેનાથી તમારું સંસારિક બંધન વધારે વધે, તો એ અશુભ કહેવાય કે એ શુભ કહેવાય? એટલે આપણે શુભ અને અશુભ પાપ પુણ્યની વ્યાખ્યામાં જઈએ છીએ. ના, પણ કર્મ બોન્ડેજ છે ને એટલે હું પૂછું છું.
તો હા, તો એના અનુસાર એટલે ઉપરથી જે ક્રિયા આપણને દેખાય છે શુભ છે, હા તો અંદરના ભાવ કેવા છે, પરિણામ તમારા કેવા છે, એ તો એના ઉપર જ આધારિત છે ને. પરિણામ હા ઉપર આધારિત છે કે તમારા પરિણામ અંદરમાં કેવા છે. ઉપરમાં તમને દેખાય છે કે એ દાન કરે છે અથવા સેવા કરે છે, અને એ જ્યારે સેવા કરતો હોય છે ત્યારે અંદરના એના ભાવ છે કે હું સેવા કરીશ તો મને આટલું વધારે મને ઇન્કમ થશે, કે મને વધારે મળશે, કે મને મારા ઉપર કૃપા થશે, કે ખબર નહીં અંદરમાં જે કઈ ભાવ હશે એના, હા તો એ ભાવના અનુસાર જ એના પાપ પુણ્યનો બંધ થશે ને એમ. બરાબર, થેન્ક યુ. હવે છેલ્લો પ્રશ્ન. હા, છેલ્લો પ્રશ્ન છે કે કર્મની નિર્જરા થાય શુભ ભાવથી? હવે કોને બોલવું છે? બીના? મને ના જ રસ્તો તો એ જ છે કે શુભ તું શુદ્ધ. તો જેટલું જેટલું શુભ ભાવમાં શુદ્ધતા જેટલી વધે એટલું નિર્જરા થશે. શુભ ભાવથી રીલી નિર્જરા ના થાય, શુભ કર્મ એટેચ થાય. પણ જ્યારે શુભ કરીએ ત્યારે બીટ ઓફ શુદ્ધતા આવતી જાય, વિતરાગતા આવતી જાય તો નિર્જરા થાય. સરનાજી મને. હા, બરોબર છે. ને એટલે આપણું ધ્યેય શું છે? શુભ ભાવથી એટલે શબ્દ ઉપર આપણે જઈએ. હા, બોલો કીર્તિબેન, બોલો. મિચ્છામી દુક્કડમ, સોરી, બોલો તમે, પછી હું કહું છું. આપણો ધ્યેય, હું કહું છું કે આપણો ધ્યેય શું છે ઈ પ્રમાણે આપણું ધ્યેય, આપણું લક્ષ્ય, આપણો આત્મા લક્ષ્ય છે કે આપણું બહારની પ્રવૃત્તિ, બધા આમ ઈ છે. ઈ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે. ઓર શુભ તો પછી તો નિર્જરા થાય. ના, વાત એકદમ એની એકદમ એક્યુરેટ વાત છે કે શુભ, અશુભ અને શુદ્ધ, આ 3 વાત છે ને. અશુભમાંથી શુભમાં અને શુભમાંથી આપણે શુદ્ધમાં જવાનું છે. હવે અશુભ ભાવ નથી, આપણા ભાવ શુભ છે, ત્યારે કર્મ નિર્જરા થાય છે? આ પ્રશ્ન છે. આપણે વચ્ચે છીએ, અશુભમાં નથી, શુદ્ધમાં જવાનું છે. પણ આપણે શુભમાં છીએ, જ્યારે શુભ ભાવ ભાવીએ છીએ કે બધા સુખ સાતામાં રહે, આવા મારા શુભ ભાવ છે. કે રહે સબ જીવ, સુખી રહે સબ જીવ જગત કે, એવી રીતે હું ભાવ કરું છું, પ્રાર્થના કરું છું. તો એ સમયમાં શું કર્મ નિર્જરા થાય છે? એવો પ્રશ્ન છે. એમાંય આપણો ભાવ કેવો છે ઈ પ્રમાણે આપણે એકદમ ક્લિયર બોલો, ગોલ ગોલ નહીં. શુભ ભાવથી કર્મ નિર્જરા થાય છે? ભરતભાઈ શું કે છે? મહારાજ, શુભ યોગની સાથે જો શુભ ભાવ અને પરિણામ અને અધ્યવસાય હોય તો અવશ્ય સમો અને નિજરા બંને પણ થાય. શુભ ભાવથી કર્મ નિર્જરા ન થાય, પણ ભાવ સારા હોય તો, પરિણામ સારું હોય તો પુણ્ય બંધ થાય. પુણ્ય બંધ થાય. પુણ્ય બંધ થાય. અને એની સાથે સમ્યક તો હોવું જોઈએ. નહીં, તો પણ પછી સમ્યક તો હશે તો બી નિર્જરા નહીં થાય જ્યાં સુધી આપણો ભાવ શુદ્ધ નહીં હોય. એવું નથી. કશાય હશે ને. પણ ભાવ શુદ્ધ તો સાવ છેલ્લી ઘડીએ થાય. નિર્જરા તો વચમાં થવી જોઈએ ને, શુદ્ધ ભાવ પહોંચીએ તો. શુભ ભાવથી જ શુદ્ધ ભાવ પહોંચશું આપણે, તો વચમાં નિર્જરા તો થાય છે ને. બીનાએ ના કીધું ડિગ્રી હોય. હા, ડિગ્રી હોય. આઈ એગ્રી વિથ બીનાઝ આન્સર કે પુણ્ય બંધ થાય, જેમ સાધનાજી મહારાજે કીધું ને,
થોડી નિર્જરા તો થતી જ હશે, પણ નહીં સાધનાજી મહારાજ? હા, ના, એ છે ને, જેટલી સરાગતા એટલું પુણ્યબંધ, અને જેટલી વિતરાગતા એટલી નિર્જરા. એમ. ઓકે. એટલે તમને ખ્યાલ હશે આપણું જે સૂત્ર હતું ને કે સરાગ સંયમ સંયમા સંયમા કામ નિર્જરા બાલ તપાંસી દેવસ્ય. હા, દેવગતિનો જે કારણ બતાવ્યા છે કે દેવગતિનો બંધ થાય છે, ત્યાં બંધ થઈ રહ્યું છે ને, તો બંધ થાય છે. તો શેનાથી બંધ થાય છે? તો સરાગ સંયમ. હવે સરાગ સંયમ જે શબ્દ છે એ કેટલું કન્ફ્યુઝિંગ છે. ત્યાં કોઈને એમ થાય કે ભાઈ સંયમ લીધો. મારા દાદીને હું સાંભળતી હતી કે હું તો શ્રાવિકા છું, તો હું તો નરકમાં નહીં જ જાઉં, હું તો સ્વર્ગમાં જ જઈશ, કારણ કે મેં એક શ્રાવિકાના વ્રત લીધા છે, એટલે હું સ્વર્ગમાં જ જઈશ. તો એનો મતલબ, ત્યારે તો હું નાની હતી, મને કઈ ખબર નહોતી કે આ શું બંધ કે છે ને શું કે છે, પણ બસ એટલું ખબર પડતી હતી કે શ્રાવિકા છે એટલે એ દેવગતિમાં જશે, એટલી મને ખબર પડતી હતી. પણ હવે આપણે જયારે આ કહીએ છીએ કે સરાગ સંયમ સંયમા સંયમા કામ નિર્જરા બાલ તપાંસી દેવસ્ય, તો દેવગતિના બંધના કારણ છે શું? સંયમ. સંયમા સંયમ એટલે શ્રાવક, અને પછી બાલ તપ. તો આ બધું શેનું કારણ છે? દેવગતિના બંધનું કારણ છે. એવું જયારે કહે છે ત્યારે આ સરાગ સંયમ શબ્દ જે આવે છે, તો સંયમ, તો કોઈને એવું ભ્રમ થઈ શકે છે કે સંયમ આપણે લઈએ તો આપણને દેવગતિ મળશે, આપણે શ્રાવકપણો લઈએ તો આપણને દેવગતિ મળશે. તો આ સંયમ કારણ નથી, પણ સરાગ કારણ છે. સરાગ, આ સરાગ શબ્દ જે છે, રાગ સહિત સંયમ, રાગ સહિત સંયમા સંયમ, તો જે રાગ સહિત છે એ બંધનનું કારણ છે, અને જેટલી વિતરાગતા છે એટલી નિર્જરા છે. એમ. ઠીક છે. તો હવે આજનો આપણે સમય થઈ ગયો છે. જય જિનેન્દ્ર. મથે વંદામી. મથે વંદામી સાધનાજી મહારાજ, સાતા મારે. મંગલ પાઠ કરો. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વચ્છાયાનમ, નમો લોએ સબ સાહુનમ. એસો પંચ નમોકારો સબ પાવક પણાસનો મંગલાનંદ ચ સભ્યે સિંપડમું હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो तमो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो तमो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरहंतै शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे अक्षय अमर पद होय. शांत शांत शांत. મધ્ય વંદામી. મથે વંદામી સાધનાજી.